આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું, માળખાકીય સુવિધાની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદ ગુના શાખાએ વિદેશથી આવતો 3,45,00,000 રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો. રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી. આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે આંતરમાળખાની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદમાં 146 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે સાણંદ વિસ્તારમાં 500 પથારીવાળી નવી હોસ્પિટલ સ્થાપવામાં આવશે. સાણંદની અંદર ભારત સરકાર 500 બેડની અત્યાધુનિક એક હોસ્પિટલ બનાવવા જઈ રહી છે. આમ તો મુખ્યત્વે હોસ્પિટલ સાણંદ, કિરાના, બાવરા GIDC ના મજૂરો માટે બને, પરંતુ ભારત સરકારે નિર્ણય કર્યો છે કે સાણંદના તાલુકાના, બાવરા તાલુકાના એક નાગરિક માટે એ આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહેશે. શ્રી શાહે આજે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં અમદાવાદ વિરમગામ રેલવે ટ્રેક પર અંદાજિત 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 147 પર નર્મદા કેનાલ પર 4 લેન બ્રિજ અને સરખેજ ગાંધીનગર હાઈવે પર છારોડી ખાતે 45 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ, કલોલમાં 300 પથારીવાળી સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વિદેશથી આવતો 3,45,00,000 રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે. આ જથ્થો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવાયો હોવાની માહિતી મળતા ગુના શાખા અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી. તે દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા, જેમાં તપાસ કરતા માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. રાજ્યભરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ આજે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવવાનું પણ આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હોળીનો તહેવાર પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પ્રકૃતિના રંગોથી જીવનને સજાવવાનો સંદેશ આપે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળીને સામાજિક સમરસતાને ઉજાગર કરતો પર્વ ગણાવી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત રાજ્યભરના અનેક કૃષ્ણ મંદિરોમાં ફાગણી પૂનમ નિમિત્તે ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ છે. આજે ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કર્યું. હમણાં 8 વાગ્યે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. સાંભળીએ અમારા પ્રતિનિધિ કરણ જોશીનો અહેવાલ. આજરોજ હોળીનો પાવન પર્વ હોય મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સાથે જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો હોળીના દર્શન પૂજન કરે છે. આજરોજ પણ અહીંના પંડિતના જણાવ્યા મુજબ જે પરંપરા મુજબ 8 વાગે હોળી પ્રગટાવવામાં આવે છે તે રીતે જ 8 વાગ્યાની આસપાસના મુહૂર્તમાં અહીંની હોળી પ્રગટાવવામાં આવશે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવતીકાલે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. સાંભળીએ એક અહેવાલ. આવતીકાલે સવારે 4 વાગે થતી જે મંગળા આરતી છે એ ફાગણી પૂનમના ઉત્સવની ક્લાઇમેક્સ છે, એટલે કે એક અદ્ભુત આરતી થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ જય રણછોડના નાદ સાથે રાજા રણછોડના મંદિરે અંદર પ્રવેશ કરે છે. ફાગણી પૂનમનો ઉત્સવ છે એ આવતીકાલે સાંજે 6 વાગે પૂર્ણ થાય છે અને એ દરમિયાન ડાકોર જે ટેમ્પલ કમિટી છે તેના જણાવ્યા પ્રમાણે લગભગ 4 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર વર્ષે ફાગણી પૂનમના ઉત્સવે દર્શનનો લાભ લે છે. ખેડા જિલ્લાથી જનક જાગીરદારનો અહેવાલ આકાશવાણી માટે. જામનગર અને બોટાદની સામાજિક સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોએ ધૂળેટી ઉજવણી કરી. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આજે પૂનમનો મેળો ભરાયો હતો. ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિર પાસે ભરાતા મેળામાં લોકો ધાણી, ચણા અને રંગ ખરીદતા નજરે પડ્યા હતા.
પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે અઠવાડિયામાં 3 વાર ખાસ ટ્રેન દોડાવશે. હોળીના તહેવાર અને ઉનાળામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે, જેમાં અસારવા આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન આગામી 16 થી 1 એપ્રિલ સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે 9:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે મધ્યરાત્રિએ 2:30 વાગ્યે આગ્રા પહોંચશે. આ જ રીતે આગ્રા કેન્ટ અસારવા સ્પેશિયલ ટ્રેન આગામી 15 થી 31 માર્ચ સુધી દર સોમવાર, બુધવાર અને શનિવારે આગ્રા કેન્ટથી બપોરે 1:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી પરોઢે 5:45 વાગ્યે અસારવા પહોંચશે. ઉલ્લેખનીય છે કે મુસાફરો 14 માર્ચથી આ ટ્રેન માટે બુકિંગ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે 2 મહિના સુધી બંધ રહેશે, ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આધારિત ઉનાળુ પાક ન લેવા અપીલ કરવામાં આવી છે. આ વિશે સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઇજનેર પરેશ વસાવાએ વધુ માહિતી આપી હતી. મોરબી શાખા નહેર મુખ્યત્વે હળવદ અને મોરબી તાલુકામાંથી પસાર થાય છે. 43 ગામોને એનો સીધો પિયતનો લાભ મળે છે, જેમાં 11,000 હેક્ટર જેવો પિયતનો વિસ્તાર છે. આ મોરબી શાખા નહેર 15 માર્ચથી લઈને 15 મે સુધી બંધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ સમય દરમિયાન નહેરની આજુબાજુ ઉગી નીકળેલા ઝાડી ઝાકરા તેમજ નહેરની અંદર પડેલા ગાબડાઓને રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલા છે. ખેડૂત મિત્રોને ખાસ એ વિનંતી છે કે નર્મદા આધારિત ઉનાળુ પાક ન કરવા, જેથી કરીને તેનો પાક નિષ્ફળ ન જાય. આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક AK દાસના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो गुजरात रीजन में साबरकांठा में दिया गया है हीट वेव वार्निंग, येलो वार्निंग के साथ, और आने वाला अगले 5 दिन तक तापमान में गिरावट रहेगा. 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल होगी. અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26મી માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસની સેવા જેમ કે મની ઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગે 20 માર્ચ સુધી ફરિયાદ કરી શકાશે. બોટાદ જિલ્લાના સોસલા ગામે કાળુબાર નદીમાં ડૂબી જતા 2 યુવકના મોત થયા છે. કુલ 4 પૈકી 2 યુવકો નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતીગઢ લોકમેળા ડાંગ દરબારનું સમાપન થયું છે. ડાંગના માજી રાજવીશ્રીઓના સન્માન સાથે 9 થી 12 માર્ચ દરમિયાન આહવા ખાતે ડાંગ દરબાર યોજાયો હતો. આ લોકમેળામાં રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા 67,15,716 રૂપિયાનું વાર્ષિક સાલિયાણું પણ ચૂકવવામાં આવ્યું હતું. 4 દિવસો સુધી યોજાયેલા આ મેળામાં 55 થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. મેળામાં લોકોને તકલીફ ન પડે તે માટે 7 પોલીસ ઇન્સ્પેક્ટર, 14 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 125 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત 650થી વધુ હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત કરાયા હતા. આ ઉપરાંત મેળામાં વિવિધ સખી મંડળના કુલ 42થી વધુ સ્ટોલ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જે 16 માર્ચ સુધી અમલમાં રહેશે. તહેવાર દરમિયાન સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈમાં રમાતી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પહેલા જ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હાલમાં આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ બીજા અને ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપવે ફરી શરૂ કરાશે. સ્થાનિક સંસદ અને ધારાસભ્યએ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડતા સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક અભિગમને કારણે ગિરિમથક ખાતે રોપવે એક્ટિવિટી પુનઃ શરૂ થવા જઈ રહી છે. રોપવે પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધા હરકત ન હોય, ગુજરાત એરિયલ રોપવે એક્ટ 1955ની જોગવાઈઓને આધીન જીવન સુરક્ષાના ધોરણો જળવાય તે બાબત સુનિશ્ચિત કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું, માળખાકીય સુવિધાની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદ ગુના શાખાએ વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો. રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી. આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.